તો અહીંયા લંચ બોક્સ રેડી કરી દઈએ. મસ્ત મગ સાંજે પલાળી દીધા હતા, સરસ પલળી ગયા છે ને મસ્ત ટેસ્ટી છે. અને અહીંયા છે પંજાબી શાક પનીરવાળું. જો હાર્દિને શ્લોક બે સ્કૂલે જાય છે અને બસની રાહ જોઈને ઊભા છે કે ક્યારે આવે. આજ વહેલા રેડી થઈ ગયા છે બે. શ્લોક, એ શ્લોક બેસી જા ને, હમણાં આવશે, થાકી જશે, બેસી જા. આજે તું વહેલો રેડી થઈ ગયો છે ને આજ બસવાળા ભાઈ મોડું કર્યું. કાલે બસ આવી ગઈ ને શ્લોક નહોતો રેડી થયો. એવું હતું ને, આ ટાઈમે આવ્યા હતા, હમણાં આવશે બસ. શ્લોકને હાર્દિને બેસાડી બસમાં અને પછી આપણે જઈએ વોક કરવા. મસ્ત ઠંડુ વાતાવરણ છે તો મજા આવે ચાલવાની. હા, ગ્લાસ પાણી એકદમ ગરમ થઈ જવા દેવાનું, ઉકળે ને એવું. પાણી ઉકળે ને એટલે આ છે ને ચિયા સીડ્સ છે, આપણે ગુજરાતીમાં કહીએ તકમરિયા, એ છે. તો આ ચિયા સીડ્સને 1 ચમચી નાખવાની. આ ચિયા સીડ્સવાળું આપણે પાણી પીશું એટલે ભૂખ જ ન લાગે તમને. પેટ એમ થાય કે ભરેલું ભરેલું જ છે. તમને જેટલું ભાવે એટલી, વધારે ઓછી જેટલી નાખવી. મેં 1 ચમચી નાખી છે અને પછી ચિયા સીડ્સ નાખીને ઉકાળવાની. જો હવે ગેસ બંધ કરી દીધો છે. ચિયા સીડ્સ છે ને બધી ફૂલી ગઈ છે, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. અને પછી એક હાફ લીંબુ છે ને એ નીચવી દેવાનું એમાં. સવારે થોડુંક નોર્મલ ટેમ્પરેચર પર આવે ને પીવાય એવું થાય ને પછી આપણે આને પીવાનું. જો સરસ નોર્મલ થઈ ગયું છે ને, હવે આપણે બેસીને પી લઈએ શાંતિથી. પણ આ 1 કપ પીશું ને તો બપોર સુધી ભૂખ ન લાગે, પેટ ભરેલું જ લાગે, કેમ કે આમાં ચિયા સીડ્સ આવે ને એટલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. કેમ છો બધાએ? હોપ કે બધાએ મજામાં આવીશો. આપણે વેઇટ લોસ ડ્રિંક જે કાલે બનાવ્યું હતું ને એ જ આજે બનાવ્યું, પી લીધું. 8:30 પીધું હતું, ત્યાં 9:30 થયા. નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં આજે કાંઈ રિસ્ક લેવા નથી થતું. આજે મસ્ત ગોળવાળી ચા 1/2 કપ બનાવી લીધી છે. એક ખાખરો અને મગ બનાવ્યા છે મસાલાવાળા. આટલો નાસ્તો કરી લેવાનો છે. નાસ્તો છે ને હંમેશા લાગે રાજા જેવો કરવાનો. 32 ભાઈના ભોજન ખાઈ લેવાના અને લંચ છે ને રાણી જેવું કરવાનું. રાજા કરતાં થોડુંક ઓછું મળે ને રાણીને લેવું. અને ડિનર હંમેશા રાજકુમાર જેવું કરવાનું એમ, કે હળવો ખોરાક, ખીચડી છે કે આપણે કેવું નાના છોકરાને કેવું ખવડાવીએ એવું બધું. એટલે આપણે એ રીતનું ડાયટ ફોલો કરવાનું છે. નાસ્તો કરી લઈએ પછી બપોર સુધી કંઈ વિચાર નથી મોઢા મૂકવાનો, કેમ કે નાસ્તો એવી કરી લેવાનો છે. આટલા મગ ખાશું ને બપોર થઈ જશે. બપોરનો 1 વાગી ગયો છે અને બધું જ કામકાજ થઈ ગયું. 5 કામ ફિક્સ જ હોય: કચરા, પોતા, વાસણ, કપડાં ને ટોયલેટ બાથરૂમ ધોવાના. હવે એમાં તો કાંઈ નવું હોય જ નહીં, તો ફિક્સ કામ બધું. આજે થોડુંક વધારે ક્લિનિંગ કર્યું બધું એટલે વાર લાગી અને બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા. અને હવે હું આવી ગઈ કિચનમાં રસોઈ બનાવવા માટે. તો શાક બનાવી દીધું છે અને જુવારની રોટલી બનાવવાની છે મારા માટે. બાકી બધા માટે તો ઘઉંની રોટલી. આપણે ઘઉં ખાવાના નથી ડાયટમાં બિલકુલ, તો જુવારની રોટલી બનાવવાની છે. તો મેં ચલો તમને બધાને બતાવી દઉં કે હું કેવી રીતે જુવારની રોટલી બનાવું છું. બહુ મસ્ત બને છે રોટલી, જેવી ઘઉંની રોટલી હોય ને એ જ ટાઈપની રોટલી બને છે. અને ડાયટમાં બહુ સારી. અત્યારે બાજરો પાછું ગરમી છે એટલે બહુ બાજરાવાળી વસ્તુ ખવાય નહીં, અને જુવાર ઠંડુ
એટલે કીધું ચાલો ક્યારેક બાજરાનું ખાશું, ક્યારેક જુવારનું, બધું અલગ અલગ રોજ જે આપણે ડાયટમાં લઈશું. તો આજે બનાવવાની છે જુવારની રોટલી. તો એ રેસીપી આપી દઉં, તમે લોકો જોઈ લો. એકદમ ઇઝી છે જુવારની રોટલી. જો અહીંયા એક પેન મૂકી દીધી છે ગરમ કરવા માટે, અને 1 કપ જુવારનો લોટ લીધો છે અને 1 કપ પાણી લીધું છે. બે ઇક્વલ ક્વોલિટીમાં જ લેવાનું છે, ક્વોન્ટિટી સરખી જ રાખવાની બેયની. તો જો આ 1 કપ પાણી છે, એ ગરમ થાય ને, એકદમ ફૂલ ગરમ થઈ જાય ને પછી આ જુવારનો લોટ આપણે એમાં મિક્સ કરવાનો છે. અને મીઠાવાળી રોટલી કરવી હોય ને તો આમાં મીઠું પાણીમાં નાખવાનું, પણ મારે મીઠાવાળી નથી રોટલી કરવી એટલે હું મીઠું નથી નાખતી. જો પાણી મસ્ત ઉકળવા માંડ્યું છે, હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એની અંદર આ જુવારનો લોટ નાખી દઈશું. સરસ હલાવી લેવાનું છે, મિક્સ કરી દેવાનું છે બધું સરસ રીતે. જો સરસ રીતે બધું મિક્સ થઈ જાય ને, બહુ ગરમ હોય પછી આને થોડી વાર ઢાંકી દેવાનું છે, ગરમ હોય ત્યાં સુધી. જો આ લોટ સહેજ ગરમ છે ને ત્યાં જ આપણે તેલ લગાવી સરસ મસળી લેવાનો છે. સરસ મસળાઈ ગયો છે ને, હવે આના લુવા કરીને આપણે રોટલી કરશું. જો આ લુવા કરી લીધા છે, ગેસ ચાલુ કરી દઈએ, રોટલી કરી લઈએ. થોડી જાડી રાખવાની, બહુ પાતળી નહીં કરવાની. રોટલી તૈયાર છે. તો તૈયાર છે આજે આપણે બપોરની ડાયટવાળી ડીશ. ગુવારનું શાક, કેરી, જુવારની રોટલી અને દહીં. મસ્ત એકદમ સોફ્ટ રોટલી બની છે જો. અને અહીંયા દહીં જો, છાશ છે, કેળા છે, પંકજને તો કાચરી છે ને કક્કડ બક્કડ છે ને બધું છે. ચાલો તો જમી લઈએ આપણે. મસ્ત મસ્ત જુવારની રોટલી, આવું જ ખાવાનું છે હવે. આરતી બનાવે છે પાઇનેપલ. ટ્યુશનમાં જવું ને દૂધ પીને જાય, અલગ અલગ ફ્લેવરના રોજ રોજ કાઢ દે. બ્લેન્ડ કરવું છે કે થોડુંક હલાવી દો પછી. સરસ લો, થઈ ગયું હાર્દી, એટલું જ હોય બસ. લઈ લે. મસ્ત યમી લાગે જોતા જો.
5:45 થઈ ગયા છો બેટા, ફટાફટ સ્પીડમાં, પછી મોડું થાય છે આવવાનું. સ્ટ્રો આપું? ઇટ ઇઝ હિયર. હા તો લઈ લે, ચાલ. શાંતિથી બેસીને પી લે, બેસીને પી લે શાંતિથી, પછી જઈએ આપણે. 5:45 થઈ ગયા છે ને. હાર્દીને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે અને શ્લોક તો મસ્ત આરામ ફરમાવે છે. હવે આવીને પછી એના હોમવર્કને એવું કરાવીએ, જગાડીએ, પછી બહુ સાંજ. સ્વીટ છે. સ્વીટ છે બિચારી મમ્મી ડાયટિંગ. મને હવે દૂધ ભાવતું નથી, ડાયટિંગ ન કરતી હોય તો દૂધ ન ભાવે. આવું ઠંડુ મિલ્કશેક ને એવું ભાવે, બાકી આમ દૂધ ન ભાવે. કંઈ નહીં, હું જોઈએ બનાના છે ને, હમણાં બનાના ખાઈ રહીશ. તને મૂકીને આવું ને પછી શાંતિથી એક બનાના ખાઈ લો. જો ડિનરમાં બની ગયા છે થેપલા, પનીરની સબ્જી ને મસ્ત ઠંડુ ઠંડુ દહીં. હાર્દીને ગરમીમાં ઠંડી ઠંડક મળે. ઠંડક મળે. કેરી લે કેરી. નવો ટેસ્ટ આવ્યો આ વખતે. પનીરની સબ્જી અરે રોટલી નહીં, થેપલા. સરસ લાગે, ન લાગે? બહુ સારા. અગર આપણે કેવું હોય ગુજરાતીઓને, આ સબ્જીનું નામ શું છે? પનીર. પનીર ટમેટા. ટમેટાની ગ્રેવી કરીને પનીર નાખી દીધું છે. બધા રેસ્ટોરન્ટમાં કેવું પનીર બટર મસાલા, આમાં તો એવું છે પનીર ટમેટા. હા, પનીર ટમેટા મસાલા. જે કયો એ. મારે ખાવાની છે એટલી દ્રાક્ષ આપણા ડાયટમાં. મને ભૂખ જ નથી લાગી. આ ખાવા માંડ્યો છે. ભલે ખાઈ જમા માંડ. આજ મને ભૂખ જ નથી લાગી. મગ ખાધા ને થોડાક ખાલી એવી પડ્યા. થોડાક હાર્દિન લંચ બોક્સમાં વધ્યા હતા ને અડધા અમે પાછા ખાઈ લીધા 5 વાગે. એટલે પણ આપણે તોય થોડીક દ્રાક્ષ ખાઈ લઈએ બધા જોડે જોડે, એમ થાય કે આપણે કંઈક ખાઈએ છીએ. કાશ્મીરના ન્યૂઝ સાંભળ્યા હમણાં મેં, પણ ખરેખર જોઈને ને સાંભળીને આમ આપણું આમ રોમટા ઊભા થઈ જાય ને એવું છે. બહુ ખરાબ થયું છે, પણ આવું ન થવું જોઈએ. અને હવે લોકોને ફરવા જવું હશે ને તો એ બિચારા ડરશે કે કેમ જવું. વેકેશન આવે છે, વેકેશનમાં લોકોને કેટલો હરખ હોય કે જવાનું આમ તેમ, અને હવે એ બીક લાગે કે કેવી રીતે જવું એમ. પહેલાં આપણા ફેમિલીની સેફટી આપણે પહેલાં જોવી પડે. તો આ ન્યૂઝ સાંભળ્યા પછી કાંઈ વ્લોગ બનાવવાનું મન જ ન થયું ને પછી મેં કંઈ આગળ પછી વ્લોગ નથી લીધો. અને આ વ્લોગનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ. તો જો અમારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવજો, બાય બાય.